વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ વડોદરા મહાનગર પત્રકાર પરિષદ યોજી, જેમાં લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો રૂપિયાના લોભમાં હિન્દુ સંસ્કૃતિને ગીરવે મૂકીને બેઠા છે, જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા જે રીતે પરધર્મી લોકો કે જેઓ મૂર્તિ પૂજામાં માનતા નથી, તેઓને રૂપિયા કમાવાના લોભ લાલચે એક રીતે પોતાની હિન્દુ સંસ્કૃતિને ગીરવે મૂકી રહ્યા છે। જો પરધર્મીઓને હિન્દુ દેવી દેવતાઓ પ્રત્યે ખરેખર આસ્થા છે તો તેઓ માતાજીનો પ્રસાદ ગ્રહણ કરે, પોતાની બહેન, મા અને ઘરની મહિલાઓ સાથે આવે, પરંતુ પરધર્મીઓ એક સ્પેશિયલ એજન્ડા સાથે ગરબામાં આવવા માંગે છે, જેનો ઉદ્દેશ હિન્દુ બહેન દીકરીઓને ફોસલાવી લવે જિહાદ જેવી પ્રવૃત્તિઓ કરવા। આ એક ષડયંત્રના ભાગરૂપે જ પરધર્મીઓ ગરબામાં પ્રવેશ માટે પાસ મેળવી રહ્યા છે। ખરેખર લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકોએ આ બાબતને સમજવી પડશે, ગરબાની ગરિમાને સમજવી પડશે, કારણ કે નવરાત્રિ એ માતાજીની આરાધનાના, ઉપાસનાના, પવિત્રતા, બ્રહ્મચર્ય સાથેનું પર્વ છે। વિધર્મીઓ દ્વારા જે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે તેનો વિશ્વ હિન્દુ પરિષદ સખત વિરોધ કરે છે, અને જો કોઈ પણ પ્રકારની ઘટના બનશે તેને સાંખી લેવામાં નહીં આવે। લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકોને જવાબ આપવો પડશે। જય શ્રી રામ। ગરબો એ અમારું આધ્યાત્મનું પ્રતીક છે, સનાતની સંસ્કૃતિનું પ્રતીક છે। આ મનોરંજનનું કોઈ સાધન નથી, કોઈ ઇવેન્ટનું સાધન નથી। એટલે ગરબાના આયોજકો સાનમાં સમજી લે કે આ અમારી સનાતની સંસ્કૃતિ ઉપર તમે પ્રહાર કરી રહ્યા છો। તમે કેન પ્રકારે રૂપિયા કમાવાના મોહમાં સનાતની સંસ્કૃતિને બરબાદ કરવાનું એક કાવતરું રચી રહ્યા છો। તમારે કોઈ પણ હિસાબે એક બહુ સ્પષ્ટ છે, દિવસમાં 5 વખત જે ધર્મના લોકો અલ્લાહ સિવાય કોઈને માનવું નહીં, કોઈને પૂંજવું નહીં, રમઝાનના મહિના પછી કાપો, મારો, તોડો, ફાળો, લૂંટો, જે ધર્મ તલવારના બળ પર સલવાર પહેરીને જે ધર્મ થયો હોય, મધબ, એ લોકો પાસે શું અપેક્ષા રાખો છો તમે ધાર્મિક ભાવનાની? તો મૂર્તિ ભંજકો છે એવ્યા, એમના કુરાનમાં સ્પષ્ટ કહ્યું છે કે મૂર્તિ પૂજકોનો વિરોધ કરવો। તો મૂર્તિ પૂજકોનો વિરોધ કરતા હોય, મૂર્તિ ભંજકો છે લોકો, તો મૂર્તિ ભંજકો મૂર્તિઓની પૂજા જ્યાં થાય છે ત્યાં કેમ પ્રવેશ મેળવે છે? અને આ પ્રવેશ મેળવવાની પાછળનું કારણ એ જ છે કે લવ જેહાદને પ્રોત્સાહન આપવાનું। અને કદાચ કેટલાક ડાયા ડમરા કેટલાક કહેતા હોય છે કે આ તો કોમી એકતાનું એક દ્રશ્ય છે, સર્વ ધર્મ સમભાવ છે। તો એ સાદિયાને લઈને આવે, રાબિયાને લઈને આવે, મમ્મીને લઈને આવે, એમની માસીને લઈને આવે, કોઈ બુઆ, બધાને લઈને આવે સાથે। એકલા જ મુસ્લિમ એક ઉંમરના ક્યાં? તમે ગરબામાં જોશો તો એક ઉંમરના યુવાનો હશે, તો યુવાનો સિવાય મોટા ભાગના મુસ્લિમો કોઈ ગરબે રમવા આવતા નથી। એટલે એક ટાર્ગેટ યુવતીઓ હોય છે, હિન્દુ યુવતીઓ। બીજા નંબરમાં એમની બેન દીકરીઓ, માં કોઈ ક્યારે ગરબે રમવા આવતા નથી, મુસ્લિમ કન્યાઓ ક્યારે ગરબે રમવા આવતી નથી। તો માનો કે જો ગરબે જ રમવું હોય ને એમને રમાડવા હોય તો સાથે સાજિયાને લઈને આવે, છૂટ છે, પરંતુ એવું નથી। આ એક સાજિશ છે અને સાજિશના ભાગરૂપે જ આ ચાલી રહ્યું છે। એટલે આયોજકોને બજરંગ દળના માધ્યમથી, વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી સ્પષ્ટ ચીમકી છે કે તમે સાનમાં સમજો તો સારું છે, નહીં તો આવનારા દિવસોમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ એનું પોતાનું એક આગવું બંધારણ છે અને બંધારણને અનુરૂપ એ ચાલશે। એના માટે જે કંઈ જવાબદાર હશો એ તમે બનશો। પોલીસ પ્રશાસનને પણ અમારી નમ્ર વિનંતી છે કે આના પર પોલીસ પ્રશાસન ધ્યાન આપે કે ખરેખર એ મૂર્તિ ભંજકો છે તો એ શા માટે આવે છે? તો પોલીસ પણ મુસ્લિમોને પ્રવેશ ન મળે એના માટે આયોજકો સાથે ચર્ચા કરે। આ શહેરની શાંતિ જાળવવાની જવાબદારી જેટલી પોલીસની છે એટલી આપણી જ પણ છે। તો ચર્ચાના માધ્યમથી કેટલા સમાધાન થતા હોય એ કરવા જોઈએ। અને બને ત્યાં સુધી કોઈ પણ ગરબામાં ક્યાંય પણ કોઈ પણ રીતનો મુસ્લિમોનો પ્રવેશ ગરબામાં હોવો જોઈએ નહીં। ગરબો એ એક અમારી સાંસ્કૃતિક પરંપરા છે। ગરબો એ નાચ ગાનનું એક મોજનું સાધન નથી। ગરબો વચ્ચે મૂકવામાં આવતો એની પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે અને એ અનુષ્ઠાન થતું હોય 9 દિવસ। તો અનુષ્ઠાનમાં મૂર્તિ ભંજકોનું શું કામ છે?
તો અમારી સ્પષ્ટ માંગણી છે કે મૂર્તિ ભંજકોને આયોજકો દૂર રાખે. નમસ્કાર. સુરક્ષાના માધ્યમથી બજરંગ દળ વડોદરા મહાનગર દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરના 15 પ્રખંડ આવેલા છે. 15 પ્રખંડમાં જેટલા પણ ગરબા પંડાલો છે, ગરબાના આયોજકો છે, શહેરી ગરબાથી લઈને મોટા જેટલા ગરબા છે એમાં ચેકિંગ કરશે. અને જો કોઈ પણ વિધર્મી યુવક ગરબા રમતા પકડાયો તો બજરંગ દળ એની ભાષામાં જવાબ આપશે. એની તકેદારી વિધર્મીઓએ પોતે લેવી. અને સાથે સાથે જેટલા પણ આયોજકો છે એમને પણ ચેતવણી આપું છું, ભાઈ તમને સાંભળી લો. જો આયોજકો પણ નહીં સાંભળે તો બજરંગ દળ તમને પણ છોડવા નહીં આવે. બજરંગ દળ તમને પણ નહીં છોડે. અને મારા બહેન દીકરીઓને વિનંતી કરું છું કે તમે પણ જરા સાવચેતી રાખીને, તમે ભૂતકાળમાં જોયેલું જ છે કે ભાઈ આપણી કેટલી દીકરીઓ સુટકેસમાં ભરાઈને કાપીને આવે છે, ફ્રીજમાં ભરાઈને આવે છે. તો તમને એવી ઈચ્છા છે કે ભાઈ તમે પણ આવી જ રીતે ફ્રીજમાં સુટકેસમાં આવો? અને હું મારા હિન્દુ સમાજને એક આહવાન કરું છું કે ભાઈ મારી દીકરી મારા ઘર આંગણે, એના સૂત્રથી આપણે આપણા બહેન દીકરીઓને આપણા ઘર આંગણે જ ગરબા રમાડીએ. આપણા વડીલો જેવી રીતે આપણા પહેલા પણ આપણે ઘર આંગણે ગરબા રમતા હતા એવી રીતે આપણે એવી રીતે ગરબા રમીએ તો સારું છે. પાર્લામેન્ટમાં એક વિષય ચાલતો હતો ત્યારે એક વાત નીકળી કે અત્યાર સુધી હિન્દુ દીકરીઓ કેટલી ગાયબ છે. તો તમને જોઈને આશ્ચર્ય થશે કે આજ સુધી 13 લાખ જેટલી આપણી હિન્દુ દીકરીઓ ગાયબ છે. એમનો કોઈ નામ પત્તો કોઈ જ નથી. તો એ દીકરીઓ ક્યાં ગઈ? વિચાર કરો તમે જરા. કેરલા સ્ટેટ છે, કેરલા સ્ટેટમાં ક્રિશ્ચન સમાજ છે, ક્રિશ્ચન ધર્મ છે. એ ક્રિશ્ચન ધર્મના ગુરુઓએ પણ આનો વિરોધ કર્યો છે. 2015 થી 2019 સુધી લગભગ 5000 જેટલી હિન્દુ દીકરીઓની સાથે ક્રિશ્ચન દીકરીઓ પણ ગાયબ થઈ છે. તો આ હું કહેવા એટલું જ માંગુ છું કે આ બધા ધર્મને આ લોકો ષડયંત્ર રૂપે આપણા દીકરીઓને ફસાવે છે અને લવ જેહાદનો શિકાર બનાવે છે. ભારતના બહારની વાત કરું, ઇંગ્લેન્ડમાં, તો ઇંગ્લેન્ડમાં પણ એક ગ્રુપ ચાલુ છે અને એ લોકો પણ ત્યાંના જે બહેન દીકરીઓ છે એમને ફસાવે છે. અને ત્યાંના પ્રશાસને જ્યારે શોધખોળ કરી તો એમને ધરપકડ કરી ત્યારે એ લોકો પણ મોસ્ટલી 90% વિધર્મીઓ નીકળ્યા છે. એટલે તમે સમજી લો કે આ લોકોનું કાવતરું કેટલું મોટું છે. આની સાવચેતી આપણે જ રાખવી પડશે, નહીં તો આપણા બહેન દીકરીઓની હાલત શું થશે તમને ખબર જ છે. આપણા પૂર્વજોએ કેટલું મોટું બલિદાન આપ્યું છે એ આપણે ના ભૂલવું જોઈએ. યોગદાન આપ્યું છે એનું કારણ આપણે આજે અહીંયા જીવિત છે. આગળની વિષ્ણુભાઈ આપણા મંત્રી છે. વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દર વર્ષની જેમ વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરતા હોય છે. તો આ વખતે પણ એક એવી યોજના બનાવી છે કે વિધર્મી મુક્ત નવરાત્રી, વિધર્મી મુક્ત ગરબા પંડાલ, સાથે સાથે બાઉન્સરો પણ વિધર્મી ના હોવા જોઈએ, સિક્યુરિટી ગાર્ડ પણ ના હોવા જોઈએ. અને આપણને ખબર હોય છે કે સ્પોન્સર પાસ આપતા હોય છે, તો સ્પોન્સર પાસની અંદર પણ ખાસ કરીને ચકાસણી કરી અને એવા લોકોને સ્પોન્સરના પાસ આપવા જોઈએ કે જે આપણા હિન્દુઓ હોય. આપણને ખબર છે કે ઘણા બધા લવ જિહાદના કિસ્સાઓ બનતા હોય છે, તો એ પણ તકેદારી ધ્યાનમાં રાખીશું. અને આગામી સમયમાં હવે 1-2 દિવસનો સમય છે, 22 તારીખે આપણે નવરાત્રીની શરૂઆત થવાની છે. તો એ સમયની અંદર બજરંગ દળ એક આખી ટીમ ઊભી કરી છે, જેથી આખા માઇક્રો પ્લાનિંગથી કામ કરશે. અને જ્યાં જ્યાં પણ આયોજકો છે એમ પહેલા તો વિનંતી કરીએ છીએ કે વિધર્મી મુક્ત ગરબા પંડાલ હોવા જોઈએ અને સાથે સાથે વિધર્મીઓનો પ્રવેશ હોવો જ ના જોઈએ. ગેર હિન્દુ કોઈ પણ વડોદરા મહાનગરનો કોઈ પણ ખૂણો હોય ને કોઈ પણ જગ્યાએ ગરબા નાનાથી મોટા બધા જ ગરબાની અંદર એનો સમાવેશ થાય છે. તો કોઈ પણ ગરબાની અંદર વિધર્મીની એન્ટ્રી ના હોવી જોઈએ. સાથે સાથે કોઈ પણ સ્ટોલ પણ એવા લોકોને ના આપવા કે જે વિધર્મી હોય. આપણો તહેવાર છે, માતાજીની આરાધનાનો તહેવાર છે, નવ નોરતા એટલે આપણી આરાધનાનો તહેવાર છે. તો આપણી સનાતનીઓ જેટલા હિન્દુઓ છે એ લોકો જ ત્યાં
તહેવારની અંદર આવવા જોઈએ.